સુરેન્દ્રનગરમાં તહેવારો અને બેવડી ઋતુના કારણે રોગચાળાએ દસ્તક દીધી છે। ખાસ કરીને શરદી, ઉધરસ અને તાવના કેસમાં વધારો થઈ રહ્યો છે। સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય છે। હોસ્પિટલમાં 14 તબીબ અને નર્સિંગ સ્ટાફ તૈનાત કરાયો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળો ફાટી નીકળ્યો છે। સતત 3 દિવસ વરસાદ બાદ હવે આ માવઠાએ રોગચાળાની દસ્તક દીધી છે। સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે। શરદી, ઉધરસ હોય, તાવ હોય, ઝાડા ઉલટીના કેસો છે તે સૌથી વધુ જોવા મળી રહ્યા છે। કેમેરામેનને કહીશ કે સિવિલ હોસ્પિટલમાંથી સીધા જ આ લાઈવ દ્રશ્યો દેખાડશે। વહેલી સવારથી આ દર્દીઓની છે તે લાંબી કતારો સિવિલ હોસ્પિટલમાં લાગી રહી છે। અલગ અલગ જે રોગોના દર્દીઓ હોય છે તે પોતાની સારવાર માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે। જો કે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં 14 જેટલા જે મેડિકલ ઓફિસરોનો સ્ટાફ છે તે હાલ ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે। નર્સિંગ સ્ટાફ હોય, પૂરતી દવાનો જથ્થો પણ સુરેન્દ્રનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે। છેલ્લી 24 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 619 લોકો દ્વારા પોતાના જે અલગ અલગ રોગોની છે તે સારવાર કરાવવામાં આવી છે। માવઠાના કારણે ખેડૂતોને પણ નુકસાન છે, પરંતુ હવે આ માનવ ઉપર પણ અસર છે તેની જોવા મળી રહી છે। સતત 3 દિવસથી અવિરત વરસાદ છે તે સુરેન્દ્રનગરમાં વરસી રહ્યો છે, જેની અસર છે તે સ્થાનિક લોકો ઉપર જોવા મળી રહી છે। શરદી, ઉધરસ, તાવના કેસો સૌથી વિપુલ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓની યોગ્ય સારવાર થઈ શકે તે પ્રકારના પ્રયાસો છે તે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના જે મેડિકલ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જ્યારે પાણી ભરાવાની ઘટનાઓ પણ બની છે, મચ્છરના ઉપદ્રવ છે તે પણ વધ્યો છે, અને ખાસ કરીને શહેરી વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય હોવાના કારણે અને વરસાદના કારણે હાલમાં રોગચાળો છે તે ફાટી નીકળ્યો છે। હાલના તબક્કામાં તમામ દર્દીઓની સારવાર છે તે સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે। જરૂર પડે તો તેમને દાખલ પણ કરવામાં આવી રહ્યા છે। અજવલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।